આજે ભુજના આંગણે ભવ્યાતિ ભવ્ય દીક્ષા મહોત્સવ સમગ્ર જૈન સમાજની વિશાળ ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. હાલ કચ્છની ધરતી પર જૈન આચાર્ય મહાશ્રમણ પધાર્યા છે, જેના ઉપલક્ષ્યમાં મર્યાદા મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વધુ એક મોરપીછું ઉમેરાયું છે. મૂળ વાગડના ફતેહગઢ ગામના નાનચંદ સંઘવી પરિવારના 16 વર્ષીય કિશોર કેવિન સંઘવી શુક્રવારે દીક્ષા અંગીકાર કરી હતી. આ પ્રસંગે મુમુક્ષુ કેવિન સંઘવીએ જણાવ્યું હતું કે દીક્ષાએ આપણો ભવ પાર કરે છે, મોક્ષ સિદ્ધિ પહોંચાડે છે અને સારું જીવન જીવવાની કલા છે. મુનિશ્રી આચાર્ય ભગવંતોની પ્રેરણાથી વૈરાગ્ય ભાવ આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આજે આચાર્ય સંયમના માર્ગે પ્રયાણ કરી રહેલા મુમુક્ષુનું કેવલ્ય કુમાર નામકરણ કર્યું હતું. આ અંગે મહેશ મહેતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આચાર્ય મહાશ્રમણ કચ્છની ધરતી પર પધાર્યા છે. કેવિન સંઘવીના દીક્ષાને લઈને સમગ્ર તેરાપંથ ધર્મસંઘ તેમજ સમગ્ર જૈન સમાજમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો. ગઈકાલે દીક્ષા પૂર્વે કેવિન સંઘવીનો વરઘોડો ઘનશ્યામનગર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી નીકળ્યો હતો. શહેરના માર્ગો પર શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું, જેમાં જનમેદનીનો સલાબ ઉમટ્યો હતો. આ શોભાયાત્રાની આચાર્ય મહાશ્રમણજીના સાનિધ્યમાં મંગલ પાઠ દ્વારા પૂર્ણાહુતિ થઈ હતી અને દીક્ષાર્થીના જય જયકાર સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મુમુક્ષુ કેવિન સંઘવીનો દીક્ષા મહોત્સવ તેરાપંથના મર્યાદા મહોત્સવના આચાર્ય મહાશ્રમણ પ્રવાસ વ્યવસ્થા સમિતિના નેજા હેઠળ ઉજવાયો હતો. આયોજનમાં મહોત્સવ વ્યવસ્થા સમિતિ, તેરાપંથ સભા, યુવક પરિષદ, મહિલા મંડળ, અણુવ્રત સમિતિ, કિશોર મંડળ, કન્યા મંડળ, જ્ઞાનશાળા તેમજ વાગડ 224 યુવક મંડળના સૌ હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો. દીક્ષા હું એટલે લઉં છું કેમ કે એ આપણો ભવ પાર કરે છે, આપણે મોક્ષ સુધી પહોંચાડે છે અને એ જ સારી જીવન જીવવાની કલા છે. મારો વૈરાગ્ય ભાવ મુનિશ્રી પૃથ્વીરાજજી સ્વામી જસોલ અને મુનિશ્રી નિકુંજકુમારજી સ્વામીની પ્રેરણાથી મને વૈરાગ્ય ભાવ આવ્યો. તેથી જ હું કાલે દીક્ષા લઉં છું અને મારી પણ મનની એ જ ઈચ્છા હતી કે હું પણ આવી રીતના દીક્ષા લઉં અને એક સારું જીવન જીવું. મારા વૈરાગ્યની પ્રેરણામાં મુનિશ્રી પૃથ્વીરાજજી સ્વામી જસોલ, મુનિશ્રી નિકુંજકુમારજી અને મુનિશ્રી અનંત કુમારજીની પ્રેરણા મને મળી હતી. કહેવાય છે કે ભગવાન સ્વયં ભક્તને તારવા માટે અહીં પધાર્યા છે. યુગ પ્રધાન પુણ્ય સમ્રાટ આચાર્ય શ્રી મહાશ્રમણજી કે જેઓ અત્યારે કચ્છની ધરતીને પાવન કરી રહ્યા છે અને તેમાં વધુ એક મોરપીછ ઉમેરાવા જઈ રહ્યું છે મુમુક્ષુ કેવિનનું. મુમુક્ષુ કેવિનને જૈન ભાગવતી દીક્ષા આપવા માટે સ્વયં ભગવાન અહીં પધાર્યા છે. ત્યારે સમગ્ર તેરાપંથ ધર્મ સંઘમાં અને સમગ્ર જૈન સમાજમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદનો માહોલ છે. આજે જ્યારે કેવિનભાઈની શોભાયાત્રા નીકળી હતી ત્યારે ભુજના મુખ્ય રાજમાર્ગો પર જાણે એક જનમેદનીનો સૈલાબ ઉમટ્યો હતો અને આ જ સૈલાબ આચાર્ય શ્રી મહાશ્રમણજીના સાનિધ્યમાં જઈ અને એમના મંગલ પાઠ દ્વારા આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. આ દીક્ષા સમારોહ આચાર્ય શ્રી મહાશ્રમણજી અમારા તેરાપંથ સંઘના પનોતા પુત્ર અને ફતેહગઢ મૂળ વતન અને અત્યારે ભુજ રહે છે એવા શક્તિ ચમનલાલભાઈના એકના એક પુત્ર 16 વર્ષના ચિરંજીવી કેવિનનો આ દીક્ષા સમારોહ હતો. ગુરુદેવે એમને આજે દીક્ષા પ્રદાન કરી અને મુનિ બનાવ્યા છે, મુનિ દીક્ષા આપી છે. અને આ દીક્ષા આચાર્ય પહેલો જ પ્રસંગ છે આ તેરાપંથ સંઘમાં કે આચાર્ય ખુદ આવી અને એના જ વતનમાં એના સમાજ વચ્ચે એને દીક્ષા પ્રદાન કરી છે અને એના આત્માનું કલ્યાણ કરવા માટે આજે એણે 5 મહાવ્રત નું પ્રદાન કર્યું ગુરુદેવ આચાર્ય શ્રી મહાશ્રમણજીએ. અને આ દીક્ષામાં ઘણી બધી પબ્લિક, ભુજ સમાજ, જૈન સમાજ અને તેરાપંથ સમાજ સાથે મળીને બહુ જ સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા. તેરાપંથના 264 વર્ષમાં એ મર્યાદા મહોત્સવ પણ ગુજરાતનો પહેલો અને આ દીક્ષા મહોત્સવ જે મુનિ દીક્ષા તેરાપંથના કચ્છના ઇતિહાસમાં પહેલી જ વખત આચાર્ય મહાશ્રમણજી આવી અને એમને દીક્ષા ચિરંજીવી કેવિનને દીક્ષા પ્રદાન કરી છે, મુમુક્ષુ કેવિનને. અને દીક્ષા પ્રદાન કરીને અત્યારે મુનિ કેવલ્ય કુમાર એનું નામ રાખ્યું છે. खाली तेरापंथ या जैन लोगों से ही आचार्य वर नहीं मिल रहे हैं, अनेक फिरकों के लोग आचार्य वर के पास में आते हैं और आचार्य वर
सबके साथ में सद्भाव पूर्वक व्यवहार करते हैं और उनको भी ये प्रेरणा देते हैं कि मनुष्य जाति एक है, मनुष्य मनुष्य के साथ में सबको अच्छा व्यवहार करना चाहिए। और उनका मिशन है कि मैं एक इंसान को अच्छा इंसान कैसे बनाऊं, और उसके लिए सद्भावना का उपदेश देते हैं। और उसके साथ साथ में नशा मुक्ति का भी अभियान चलाते हैं, लोगों को नशा मुक्त कर रहे हैं। लाखों लोगों को अब तक वो नशा मुक्त कर चुके हैं। अनेक लोग उनका प्रवचन सुनते हैं, मैंने स्वयं अपने आंखों से देखा। प्रवचन में अनेक लोग आते हैं। राजस्थान में जब मेवाड़ प्रदेश के आचार्यवर यात्रा कर रहे थे तो उस समय में अनेक किसान लोग आए हुए थे। तो जब आचार्यवर ने नशे के बारे में फरमाया तो लोगों का हृदय बदल गया और वो आगे आए, अपने जेब में से बीड़ियों के बंडल निकाले और बीड़ियों को तोड़कर उन्होंने फेंक दिया कि आचार्य जी आज के बाद हम कभी भी नशा नहीं करेंगे। और इस प्रकार आचार्यवर इसको एक अभियान के रूप में चला रहे हैं। आचार्यवर अभी जब मुंबई में थे तो डिजिटल डिटॉक्स करके एक कार्यक्रम चलाया था, अनेक लोगों को नशा मुक्त किया था। और उसके साथ साथ में आचार्यवर का मुख्य लक्ष्य रहता है कि हमारे देश में नैतिक चेतना का जागरण हो, कैसे ऑनेस्टी आए, कैसे लोग मोरल बने। और उसके लिए आचार्यवर बराबर अपने प्रवचनों में लोगों को फरमाते रहते हैं कि एक इंसान को चरित्र संपन्न जीवन जीना चाहिए और चरित्र संपन्न जीवन जीने के लिए जरूरी है कि वह ईमानदार बने। ईमानदार बनने के लिए बहुत सारी कठिनाइयां तो उसके सामने आएंगी, लेकिन यह एक ऐसा सद्गुण है, यदि व्यक्ति अपने भीतर में इसे कल्टीवेट करता है तो बहुत सारी समस्याएं भी समाप्त हो सकती है। तो आचार्यवर इंसान को एक अच्छा इंसान बनाना चाहते हैं और अच्छा इंसान बनाने के लिए सद्भावना का, नशा मुक्ति का और नैतिकता का प्रचार प्रसार कर रहे हैं। हमारे संघ का भी इससे हित होता है और देश का भी उत्थान होता है। युवा वर्ग भी जुड़ रहा है, युवा वर्ग को भी बराबर संस्कार अच्छे देने का प्रयत्न किया जा रहा है। तो युवा वर्ग भी हमारा कैसे संस्कार संपन्न बने, कैसे उनमें भी ऑनेस्टी के संस्कार आए, तो उसके लिए आचार्यवर कई बार आचार्यवर के सानिध्य में बड़ी बड़ी सेमिनार होते हैं, गोष्ठियां होती हैं और अनेक युवक आते हैं। युवकों को विशेष रूप से वे नशा मुक्त कैसे बने और कैसे मतलब वो अच्छा जीवन जी सके, तो बराबर उन्हें प्रेरित करते रहते हैं। और इससे मुझे ऐसा लगता है कि हमारे समाज के युवक बहुत सारी कुरूढ़ियों से बच रहे हैं। वर्तमान की हम ट्रेंड को देखते हैं तो इस ट्रेंड में स्थिति बड़ी विकट है। लोग नशे की ओर जा रहे हैं, लोग बार में जा रहे हैं, रात में लेट नाइट अपने घर पे आ रहे हैं और उन्हें पेरेंट्स का कोई ख्याल नहीं है, वे अपने में रहते हैं, बस मोबाइल मिल गया, इंटरनेट मिल गया और उसके लिए यही बातें सब कुछ हो रही है। तो गुरुदेव बराबर उन लोगों को प्रेरणा देते हैं कि तुम्हें मोबाइल कितना यूज करना चाहिए। भी रात के 10 बज गए तो नाउ स्टॉप योर मोबाइल हियर, अब तुम अपने आत्मा की आराधना करो, तुम अपना कार्य करो। तो इस प्रकार आचार्यवर हमारी जो यंग जनरेशन है, उस यंग जनरेशन को भी अच्छे संस्कार दे रहे हैं। भारतीय परंपरा में सन्यास का सर्वोपरि महत्व है। वैदिक परंपरा में भी सन्यास दिया जाता है, बौद्ध परंपरा में भी सन्यास की प्रणाली प्रचलित है और हमारी जैन परंपरा में भी प्रचलित है। जैन परंपरा में अनेक संप्रदाय हैं, तेरा पंथ भी एक है, लेकिन तेरा पंथ की दीक्षा विलक्षण दीक्षा है। और विलक्षण मैं इस सेंस में कह रही हूँ कि हमारे यहाँ जो दीक्षित होता है उसकी पूरी परीक्षा होती है। ऐसा नहीं कि कान्या मान्या कुर, मैं चेला तू चेला मैं गुर, ऐसा नहीं होता है।
आचार्यवर उसका पूरा परीक्षण करते हैं। जब व्यक्ति तैयार होता है दीक्षा के लिए तो पहले तो उसके परिवार वाले परीक्षा करते हैं। परिवार वाले नहीं चाहते कि हमारी संतान इस प्रकार घर छोड़ करके चले जाए, तो परिवार वाले भी परीक्षा करते हैं। और परीक्षा करने के बाद हमारी एक इंस्टीट्यूशन बनी हुई है, इंस्टीट्यूशन में उनका अध्ययन होता है। उनको बराबर बताया जाता है कि देखो तुम्हें साधु का जीवन जीना है, ये कठोर जीवन है। यावत जीवन के लिए 5 महाव्रतों को स्वीकार करना, यानी जीवन भर तुम्हें झूठ नहीं बोलना है, जीवन भर तुम्हें अहिंसक बने हुए रहना है, जीवन भर तुम्हें चोरी नहीं करना है, और जीवन भर यदि लड़की है तो उसके पुरुष का स्पर्श नहीं करना है, और पुरुष है तो लड़की का स्पर्श नहीं करना है। ये कठोर ब्रह्मचर्य के व्रत को स्वीकार करना है और जीवन भर अपरिग्रह का पालन करना है। और इसके साथ साथ में महत्वपूर्ण बात ये, હાલે લગ્ન સરાની સિઝન શરૂ થઈ છે। ગામડે ગામડે લગ્નની શરણાઈના ઢોલ ઢબૂકી રહ્યા છે। આધુનિક યુગમાં પણ કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં આહિર સમાજે પરંપરા અકબંધ રાખી છે। કચ્છી ભરતકામ સાથે શણગારેલ બળદગાડા પર જાનૈયાઓ લગ્ન મંડપ સુધી પહોંચે છે। મોટાભાગે ખેડૂતો હોવાથી ટ્રેક્ટરોમાં જાનૈયાઓ સવાર થઈ જતા હોય છે। આ સાથે પારંપરિક વસ્ત્ર પરિધાન સાથે ટેકનોલોજીના યુગમાં કચ્છિયત ઝળકતી તસવીરમાં દેખાય છે। ઉલ્લેખનીય છે કે કૃષ્ણકાળથી ચાલી આવતી સમૂહ લગ્ન પ્રથા આજે પણ અકબંધ ચાલુ છે। પરંપરાગત પહેરવેશમાં સજ્જ આહિર સમાજના લોકો ધામધૂમથી લગ્નોત્સવમાં જોડાયા હતા। ગામે ગામ 2 દિવસ સુધી સમૂહ ભોજન વ્યવસ્થા ગ્રામ સમિતિ દ્વારા કરવામાં આવી હતી। આહિર સમાજના પારંપરિક ડ્રેસ અને વરરાજાના વાઘા એક અનેરું આકર્ષણ ઊભું કરે છે। સાદગી સાથે ઉજવાતા સમૂહ લગ્નમાં સમય અને નાણાંની મોટી બચત થાય છે। મછુયા આહિર સમાજ વર્ષમાં માત્ર નક્કી થયેલા 2 દિવસમાં લગ્ન કરે છે। અત્યારના આધુનિક યુગમાં એક મોટી બાબત છે। કચ્છ મછુયા આહિર સમાજના હોદ્દેદારોએ પ્રભુતામાં પગલાં માંડતા નવ દંપતીની શુભેચ્છા પાઠવી હતી અને સમૂહ લગ્ન સમિતિઓને અભિનંદન આપ્યા હતા। સાથે જ લગ્ન પ્રસંગો જૂની વંશ પરંપરાગત સંસ્કૃતિ મુજબ યોજાઈ હતી। અમારા આહિર સમાજમાં જે આ વર્ષે લગ્નો નક્કી કર્યા, સમાજે શુભ મુહૂર્ત કાઢ્યા, એમાંથી આજે જે 7 ફેબ્રુઆરીની તારીખ કાઢી છે એમાં સંખ્યાબંધ આખા કચ્છમાં લગ્નો છે। અને સમાજે આ વખતે ખાસ ભાર મૂક્યો સમાજે કે સમાજના દરેક પરિવારમાં ખોટા ખર્ચાઓ બંધ થાય, જેમ કે વરઘોડા છે, પીઠીની વિધિ છે, ફટાકડા છે, એ બધા જ પ્રસંગો પાછળ ખર્ચ જે થતો હોય એ ખર્ચ સમાજનો જ બચે, એના આશયથી સમાજના બધા જ આગેવાનોએ ગામે ગામ દરેક વયના આગેવાનોને સાથે રાખીને પ્રવાસ કર્યો હતો અને બધા જ સમાજને અને પરિવારને સમજાવ્યા હતા। એ પ્રમાણે સમાજને ખૂબ સારો ફાયદો થયો છે અને આહિર સમાજે આ વખતે પરંપરાગત રીતે પોતાના પહેરવેશમાં આજનો યુવાધન છે એને પણ અમારા જૂના પહેરવેશમાં જ પરણાવવાનો આગ્રહ રાખ્યો। યુવાધને પણ એ જૂના પરંપરાગત પહેરવેશને પહેરી અને ફેરા ફરવાનો જે નિર્ણય સ્વીકાર્યો છે, જેનાથી કરીને આહિર સમાજ અમને એમ લાગે છે કે પરંપરાગત રીતે પોતાના પોશાકને આજે પણ શોભાવી રહ્યો છે અને ખોટા ખર્ચાઓથી દૂર થઈ રહ્યો છે। એ જે સમાજના આગેવાનોએ પ્રયત્ન કર્યા એને અમને આજે સફળતા મળતી જણાય છે। બીજા સમાજોને અમે ઉદ્દેશ આપીએ એના કરતાં બીજા સમાજો પાસેથી અમારે શીખવાનું છે, કારણ કે અમારો ગામડાનો સમાજ છે, થોડો પાછળ રહેલો સમાજ છે, એટલે અમે લોકો બીજા સમાજો પાસેથી શીખતા આવીએ છીએ। આમ છતાં અમે જે કંઈ કરીએ છીએ એ અમારા પદ્ધતિ પ્રમાણે એક જ ગામમાં 10 લગ્ન હોય અને 10 જગ્યાએ રસોડા થાય, એની જગ્યાએ અમે રસોડું એક જ જગ્યાએ કરી અને સમયની અને આર્થિક પૈસાની પણ બચત થાય એવું આયોજન ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ અને એની પણ અમને સફળતા મળે છે ને એનામાં સમાજનો ખર્ચ પણ બચે છે। આહિર સમાજના લગ્ન છે તો એક તો અમારી સમાજની પરંપરા મુજબ જે આજરોજ 7/2/2025ના જે લગ્નનું મુહૂર્ત જોડાયું અને ત્યારના લગ્ન હતા એ આજ દિવસે લગ્ન છે, તો એના માટે અમે એવી બધી વ્યવસ્થા ઊભી કરેલી છે સમાજથી કે જે એક સમૂહ ભોજન થાય, કોઈ કોરિવાજો હોય એને દૂર કરવા, આવી બધી વ્યવસ્થા જાળવી અને સામાજિક રીતે બહુ ફાયદો થાય એના માટે અમે બધું આ આયોજન ગોઠવીએ છીએ। અમે ગોઠવીએ છીએ ગામના આહિર સમાજના બધા વડીલો અને તમામ ગામના લોકો છે એ બધા આનું પાલન કરે છે। અમારા ગામની અંદર 3 કન્યાઓ છે અને 1 વરરાજા, એટલે 4 લગ્ન છે ટોટલ।
દર વર્ષે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર રાજ્યની જુદી જુદી શાળાઓ ભાગ લેતી હોય છે. વળી અહીં જુદી જુદી લેવલ પર કુલ મળીને 3 કરોડના ઇનામો આપવામાં આવે છે, જેમાં ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલમાંથી 3 વિદ્યાર્થીઓ દિવ્ય મહેતા, દેવ મહેતા અને સૌમ્યા ભટ્ટ ઝોનલ લેવલ પર ટોપ 10માં રહ્યા હતા. ઝોનલ લેવલ પર ગુજરાતના બધા જિલ્લાઓમાંથી ટોપ 10માં એક વિદ્યાર્થી દિવ્ય મહેતાની પસંદગી થઈ હતી. ફાઇનલ રાઉન્ડ અમદાવાદ સાયન્સ સિટી ખાતે 1 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. આ વિદ્યાર્થીઓને શાળાના વિજ્ઞાન શિક્ષક સાગર ચોથાણીએ તૈયાર કર્યા હતા. આ પ્રસંગે શાળા પરિવાર તરફથી પ્રિન્સિપાલ ફાધર જોશી, વાઇસ પ્રિન્સિપાલ સિસ્ટર કૃપા વગેરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર આયોજનમાં લોક વિજ્ઞાન કેન્દ્રનો સહયોગ મળ્યો હતો. हमारे 9th 10th स्टूडेंट्स जो स्टेम क्विज गुजकोस ने आयोजन किया था एमा पार्टिसिपेट किया रीजनल साइंस सेंटर द्वारा. एमांथी अपना 3 स्टूडेंट सोनल लेवल में पार्टिसिपेट किया. एमांथी एक फर्स्ट આવી ગયા એને નેશનલ લેવલમાં સિલેક્ટ કર્યા હતા. નેશનલ લેવલમાં પણ એને પાર્ટિસિપેટ કરીને આવ્યા છે. वे 3 સ્ટુડન્ટ સાયન્સમાં વધારે ક્વિઝ કોમ્પિટિશનમાં બધું પાર્ટિસિપેટ કરે છે. કચ્છ લેવલમાં 3 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યા હતા. એમાંથી એક સિલેક્ટ કર્યા હતા નેશનલ લેવલમાં. દિવ્યા મહેતા છે જે નેશનલ લેવલમાં સિલેક્ટ કર્યા હતા. એ દિવ્યા મહેતા એની સાથે સૌમ્યા ભટ્ટ અને દેવ મહેતા એ ત્રણેય રિજનલ લેવલમાં પહેલી વાર ક્વિઝમાં પાર્ટિસિપેટ કર્યા હતા. એમાંથી દિવ્યા સિલેક્શન થઈ ગયા હતા એના નેશનલ લેવલમાં. હું સ્ટેમ ક્વિઝ માટે રિજનલ સાયન્સ સેન્ટર ગયો હતો રમવા માટે, જેમાં બધા કોમ્પિટિશન્સ હતા. પહેલો કોમ્પિટિશન હતું એ રાઇટિંગ હતો, જેમાં 200 જણા આવ્યા હતા. ઘણા બધા લોકોએ એક્ઝામ લખી હતી, જેમાંથી 12 જણા સિલેક્ટ થયા જે ઝોનલ રમવા બઝર રાઉન્ડ રમવા ગયા. બઝર રાઉન્ડમાં જે સિલેક્ટ 10 ક્વેશ્ચન બધામાં પૂછવામાં આવ્યા, જેમ કે સ્ટેમમાં એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, એમ 4 એવા 10 ક્વેશ્ચન આ 4 ટોપિકના પૂછવામાં આવ્યા હતા. જેમાંથી જેમ 2 જણાની ટીમ બનાવવામાં આવી હતી. જેને વધારે સ્કોર કર્યા તેવા 4 જણાને એ નેશનલ લેવલ રમવા માટે મોકલ્યા હતા અને બીજા 10 જણાને એ પણ મોકલ્યા હતા નેશનલ લેવલમાં માટે. પછી તેમાંથી બધા ગયા હતા. એમાંથી અમારા સ્કૂલમાંથી જણા ગયા હતા, જેમ કે મારો ભાઈ જેમ એટલે એવી રીતે પછી બધાને ઘણી વસ્તુઓ મળી હતી, જેમ કે ટેલિસ્કોપ, પછી 3D પ્રિન્ટર, ટેબ્લેટ, AI કિટ અને વગેરે. હું ગુજરાતમાં સ્ટેમ ક્વિઝ માટે ગઈ હતી રિજનલ સાયન્સ સેન્ટરમાં, જે 25 ડિસેમ્બરના થયું હતું. ત્યાં કને 4 રાઉન્ડ હતા. ફર્સ્ટ રાઉન્ડ હતો 40 માર્ક્સનો, જેનામાંથી 12 ટોટલ જણાને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. એ લોકો બઝર રાઉન્ડ માટે સિલેક્ટ થયા હતા અને એનામાંથી 4 જણા મેઇન એ નેક્સ્ટ લેવલ ઉપર જવા માટે રેડી હતા. અને 12 જણામાંથી પણ હજી તાલુકા વાઇઝ રેન્ક આપવામાં આવ્યો હતો, જેનામાંથી અલગ અલગ ગિફ્ટ, ટેલિસ્કોપ, રોબોટ કિટ એવું આપવામાં આવેલું હતું. મારો આ એક્સપિરિયન્સ બહુ જ સારો હતો. હું સ્પેશિયલ થેન્ક કરીશ મારા પ્રિન્સિપલ અને ગાઈડિંગ ટીચર સાગર સરને. અમે સાયન્સ સેન્ટર ભુજમાં રિજનલ સાયન્સ સેન્ટર 25 ડિસેમ્બરના થયું હતું. એના પછીના લેવલમાં એ હતું અમદાવાદમાં. હું સ્ટેમ ક્વિઝ માટે ઝોનલ લેવલમાં ગયો હતો અને RSCમાં અમે બહુ વહેલા ભેગા થયા હતા. પછી ત્યાં અમે પહેલો રાઉન્ડ ચાલુ કર્યો. પહેલો રાઉન્ડ 40 માર્ક્સનો હતો. એમાંથી હું છે ને સ્ટુડિયો રાઉન્ડ માટે સિલેક્ટ થયો હતો. સ્ટુડિયો રાઉન્ડ માટે હું આકાને બઝર રાઉન્ડ પણ હતો અને એમાં અમે સિલેક્ટ થઈને બધાના 10 ક્વેશ્ચન પૂછાણા હતા, જેમાં હું મારી ટીમથી ટોપ 6 ટીમમાં આવી હતી. પછી ત્યાં છે ને ઘણા બધા પ્રાઇઝીસ બટવાયા ને પછી અમે ગયા હું આજથી 1 ફેબ્રુઆરીના અમદાવાદમાં અમે રમ્યો તો નેશનલ લેવલ ગ્રેન્ડ ફિનાલે. ત્યાં બધા જ સ્ટેટ્સથી એમની પોતાની ટીમ્સ આવી હતી. ત્યાં મારી ટીમ પહેલાં ફર્સ્ટ રાઉન્ડ રિટર્ન હતો, તેમાં અમે સિલેક્ટ થયા અને અમે ટોપ 100 ટીમ્સમાં આવ્યા. ટોપ 100 ટીમ્સમાં પછી રમીને અમે ટોપ 50 ટીમ્સમાં આવ્યા. અને આટલું મારું પોઝિશન છે એના
એનો કારણ છે મારા ગાઈડિંગ સર સાગર સર અને મારા પ્રિન્સિપલ ફાધર જોશી. તો દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.